હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે યંગના પ્રયોગની અંદર અમુક ડિફરન્ટ ટાઈપ ઓફ સિચ્યુએશનની ચર્ચાઓ કરી હતી કે જો યંગના પ્રયોગની અંદર આવો કંઈક સુધારો કરવામાં આવે તો, જો મૂળ ઉદ્ગમને કંઈક વધારે નજીક લાવવામાં આવે તો, ત્યારે આપણે એક શરત મેળવી હતી ભાઈ કે પ્રકાશિત શલાકાઓ દેખાવા માટે મૂળ ઉદ્ગમ અને બે સ્લિટવાળા ઉદ્ગમ વચ્ચેના ડિસ્ટન્સની ચર્ચા કરી હતી કે સ્મોલ s upon capital S is lesser than or equal to lambda by d જેટલું થાય તો જ પ્રકાશિત શલાકા છે એ જોવા મળે. મતલબ લેમ્બડા બાય ડી છે એ s upon s જે સ્મોલ s છે એ શું હતો? મૂળ ઉદ્ગમની ફ્રિન્જ વિડ્થ, તો તેની બીમની જાડાઈ એમ કોઈય વાંધો નહીં, મૂળ સોર્સની જાડાઈ, અને છેદમાં કેપિટલ S હતો એ શું હતો ભાઈ? મૂળ ઉદ્ગમ અને બે સ્લિટ વાળા ઉદ્ગમ વચ્ચેનું ડિસ્ટન્સ હતું. તો એટલી વસ્તુ ક્લિયર થઈ છે, પણ યંગના પ્રયોગની અંદર હજી થોડીક વાત સૂક્ષ્મ લેવલની કરવા જઈએ. તમારી એનસીઈઆરટી ની અંદર હાલાકી આ પોઈન્ટ છે ને આપેલો નથી, પણ પાછા એના લેવલના એક્સરસાઇઝ ની ઇલાસ્ટ્રેશન છે, બરોબર? સો જી કેરફુલ આપણે એક વસ્તુ સમજી લઈએ, ઝડપથી જોઈએ કે યંગનો પ્રયોગ આપણા માટે હતો શું ભાઈ? કે યંગે શું કર્યું હતું? જે મૂળ ઉદ્ગમ છે ને એને દેખાતો નથી, આપણે બે સ્લિટ વાળા ઉદ્ગમની ચર્ચાની અંદર આગળ વધીએ તો કે મારી પાસે આવી બે સ્લિટ હતી, બરોબર છે, જેને અત્યારે હું ખૂબ દૂર દેખાડી રહ્યો છું, પણ ખરેખર એની બે વચ્ચેનું ડિસ્ટન્સ જે સ્મોલ d છે એ ખૂબ જ નાનું હશે, અને એનાથી કોઈ સમ ઓફ ડિસ્ટન્સ કેપિટલ D જેટલા અંતરે એક પડદો પડેલો છે. કેપિટલ D જેટલા અંતરે કોઈ એક પડદો પડેલો છે. હવે આપણને ખબર છે કે અહીંયાથી જ્યારે પ્રકાશના તરંગો આવશે ત્યારે અહીંયા વ્યતિકરણના કારણે કોઈ એક બિંદુ છે એ બ્રાઇટ, કોઈ એક બિંદુ ડાર્ક, બિંદુ બ્રાઇટ ડાર્ક, તો અહીંયા એક જે તમને રચાશે એ શું રચાશે? એક મધ્યસ્થ અધિકતમ રચાશે, મતલબ એક ખૂબ જ મોટો બ્રાઇટ સ્પોટ, ખૂબ જ મોટી પ્રકાશિત શલાકા. તો એ પ્રકાશિત શલાકા રચાશે, પછી અહીંયા એકાદી રચાશે, પછી અહીંયા રચાશે, અહીંયા રચાશે, અહીંયા રચાશે. એવી જ રીતે અહીંયા પણ બંને બાજુ છે આવા બ્રાઇટ સ્પોટ અને ડાર્ક સ્પોટ છે એ ક્રમશઃ જોવા મળશે. હવે મારે અહીંયા શું કરવું છે? તમે ફ્રિન્જ વિડ્થ મેળવી. ફ્રિન્જ વિડ્થ કોને કીધી હતી? શલાકાની પહોળાઈ. શલાકાની પહોળાઈ કોને કીધી હતી ભાઈ? શલાકાની પહોળાઈ, જેને તમે બીટા કીધું હતું કે નહીં? બીટા ઇઝ ઇક્વલ ટુ શું કીધું હતું? લેમ્બડા b બાય d મેળવ્યું હતું આપણે. પણ આ તો થઈ શલાકાની રેખીય પહોળાઈ. હવે તમે જુઓ, હું આની આ જ વસ્તુને આમાંથી કોઈ એક ટપકાને હું લાર્જ કરીને અહીંયા ડ્રો કરવાની ટ્રાય કરું છું. સમજજો ભાઈ, તમને જે બીટા મળ્યો છે એ શું છે? એ આનું રેખીય અંતર છે. આ આટલું અંતર છે ને એ બીટા છે. આવો એક સ્પોટ દેખાય છે, એ સ્પોટનું જાડાઈ, એ સ્પોટની વિડ્થ, એને તમે બીટા કીધો છે. પણ આ પરિમાણ તો કેવું થયું? રેખીય પરિમાણ થયું કહેવાય. પણ મારે આ ફ્રિન્જની કોણીય પહોળાઈ જોતી છે. તો આ ફ્રિન્જની કોણીય પહોળાઈ જોતી હોય તો માનો કે એને હું કોઈ એક ઉદ્ગમ સાથે જોડું. માનો કે અહીંયા મારો આ સોર્સ S1 છે, આને તમારે કેમ સમજવાનું છે ભાઈ? કોઈ એક S1 સોર્સથી તમે જો આવી રીતની સિચ્યુએશન થઈ ગઈ. વિદ્યાર્થી જુઓ તો આવી સિચ્યુએશન થઈ, મતલબ બે એકની એક જ ફ્રિન્જની કોણીય જાડાઈ, આની આ વસ્તુને અહીંયા લાર્જ કરીને ડ્રો કરી છે. આ મારી સોર્સ S1 છે. તો સોર્સ S1 સાથે આ કોઈ એંગલ બનાવે છે, ઈ એંગલ કહેવાશે થીટા. તો સ્વાભાવિક છે આ થીટા છે એ શું થયું કહેવાય? આ ફ્રિન્જની કોણીય પહોળાઈ થઈ કહેવાય. આ થીટા છે એને શું ક્વેશ્ચન આપણે નોટ કરશું? આપણે આ ફ્રિન્જની કોણીય પહોળાઈ. તો આ કોણીય પહોળાઈ કેટલી થશે? તો કે ભાઈ આ કોણીય પહોળાઈ માટે જો આ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, ઓબવિયસ વાત છે ભાઈ, એક જ ફ્રિન્જની વાત કરી છે એટલે થીટા એંગલ છે એ કેવો બનશે? ખૂબ જ નાનો બનશે કે નહીં? અહીંયા જુઓ તો એક સ્લિટના કારણે મળતું આવી ફ્રિન્જની વિડ્થ તમારે શોધવી છે, કોણીય વિડ્થ. તો જે આ એંગલ રચાય છે, આ એંગલ એ કોઈ પણ માટે, તમે આના માટે લઈ લો, આના માટે લઈ લો, આના માટે, ગમે એના માટે લઈ લો, એ એંગલ છે એ તો કેવો બનશે? ખૂબ જ સૂક્ષ્મ નાનો મસ્ત બનશે. તો જો હું અહીંયા 10 એપ્લાય કરું ખૂબ જ નાના ખૂણા માટે, શરત મહત્વની છે કે ખૂબ જ નાના ખૂણા માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? જો tan ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ શું છે? બીટા છે, અપોન પાસેની બાજુ આ ડિસ્ટન્સ. હવે આ ડિસ્ટન્સ છે ને એ લગભગ બરાબર d જેટલું થશે. જો કેમ કે એંગલ ખૂબ નાનો
હવે આ જે છે ને એ અહીંયા હશે ને તોય લગભગ બરાબર d જેટલો લઈ શકાશે કેમ કે આની width ની રિસ્પેક્ટમાં ખૂબ મોટું ડિસ્ટન્સ છે કે નહીં? તમે અહીંયા જો આ બીટાની સરખામણીએ આ કેપિટલ D છે એ કેવું છે? ખૂબ જ મોટું છે. તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે આ અંતરને હું લગભગ બરાબર કેવું અંતર d અંતર લઈ શકીશ. તો છેદમાં કેપિટલ D. તો એંગલ ખૂબ નાનો છે ભાઈ, તો tan θ લગભગ બરાબર θ લઈ લો. તો tan θ લઈ લો તો મને મળે છે θ β/d. હવે બીટા બરાબર શું છે? તો કે બીટા છે 1 λ d/d upon કેપિટલ D કેન્સલ આઉટ થઈ જશે. મતલબ θ મને મળશે λ/d, જેને શલાકાની કોણીય પહોળાઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શલાકાની કોણીય પહોળાઈ. બરાબર? તો હવેના ઘણા બધા દાખલાઓની અંદર તમને શલાકાની કોણીય પહોળાઈ શોધવાની કહે છે. જો રેખીય પહોળાઈ હશે ને તો તમે બીટા શોધશો. જ્યાં તમને માત્ર શલાકાની પહોળાઈ કીધી છે ત્યાં તમે બીટા જ શોધશો. પણ જો તમને મેન્શન કર્યું હોય કે શલાકાની કોણીય પહોળાઈ શોધો તો આ શલાકાની કોણીય પહોળાઈ છે θ λ/d જેટલી થશે. સિમ્પલ. હવે આમાં એક થોડીક નવી વાત ઈ જાણો કે ભાઈ જે શલાકાઓ રચાય છે ઈ શલાકાઓ માંથી કેટલી પ્રકાશિત શલાકાઓ રચાશે ઈ કેમ ખબર પડે? હું પહેલા પ્રકાશિત શલાકાની જ વાત કરું છું. ચલો પહેલા પ્રકાશિત શલાકાની વાત કરી નાખીએ. તો કે ભાઈ પ્રકાશિત શલાકા માટે પ્રકાશિત શલાકાઓની સંખ્યા મારે જાણવી છે. તો સૌથી પહેલા મને ખબર છે કે પથ તફાવત પ્રકાશિત માટે શું આવશે? પ્રકાશિત એટલે શું? મેં અહીંયા મેન્શન કર્યું છે પ્રકાશિત. પથ તફાવત કેટલો આવશે? તો કે પથ તફાવત પ્રકાશિત શલાકા માટે n λ આવે. શું આવશે પ્રકાશિત શલાકા માટે? n λ આવશે. હવે જે આ પાથ ડિફરન્સ છે, હવે આની આ વસ્તુને હું કહું ને તો પાથ ડિફરન્સ છે ને એક તમે આની ભૌમિતિક રચનાની અંદરથી જોશો ને તો પથ તફાવત બરાબર તમને આવું કંઈક મળશે. પથ તફાવત d sin θ મળશે. કેમ કે જો આ એંગલ છે એ કેવો છે? ખૂબ જ નાનો છે. એક કરતા પણ ઘણો બધો નાનો હશે. પણ જેમ હું ઉપર જતો જઈશ એટલે અહીંયા એના સમક્ષિતિજ સાથે બનાવેલો એંગલ છે એ થોડો મોટો થતો જશે. તો પથ તફાવત માટે d sin θ છે એ ક્યાંથી આવશે? તો કે ભાઈ પથ તફાવત મતલબ આ બેનો ડિફરન્સ આમાંથી એવી રીતે હું અહીંયાથી લઉં ભાઈ, આના એકની એક શલાકા માટે અહીંયાથી લઉં તો આ એંગલ છે એ કેવો કરવાનો છે? ખૂબ જ નાનો કરવાનો છે. તો હું એમ કહું કે અહીંથી એક લાઈન દોરું આના માટે. આ એંગલ છે એ પણ ઓબ્વિયસ છે, પણ એને તમારે આને આવરી લેવાનું છે. બરોબર? તો એ એંગલ છે એ પણ કેવો કરવાનો છે? ખૂબ જ નાનો કરવાનો છે. એટલે પ્રકાશિત શલાકા માટે ખાસ આપણે યાદ રાખી લેવાનું છે કે n λ d sin θ થશે. n λ d sin θ. ખાસ આ વસ્તુ જે છે એ યાદ રાખી લેવાની છે. કેમ કે તમારા એનસીઈઆરટી ની અંદર આવી કોઈ વસ્તુનો ઉલ્લેખ કરીને સમજાવવામાં આવેલો જ નથી. ડાયરેક્ટ દાખલાની અંદર આ ઇક્વેશનો એપ્લાય કરેલા છે. એટલા માટે પહેલા આપણે ઇક્વેશનનું ડેરિવેશન સમજ્યા અને હવે પછી એના દાખલા ઉપર જશું. એટલે મેક શ્યોર કે આ વસ્તુ ખાસ સમજવાની છે મહત્વની. હજી બીજી એક વાત છે કે જે એનસીઈઆરટી ની અંદર તમને ફેઝ ડાયાગ્રામની રીતથી કોઈ વસ્તુ ડેરિવેશન નથી આપેલું. નો ડાઉટ ફેઝ ડાયાગ્રામ ની અંદર અત્યારે આપણે નો પણ જઈએ, પણ આપણે એક ઇન્ટેન્સિટી નું સૂત્ર મેળવ્યું હતું ને એમાં એક નાનકડી વસ્તુ ઉમેરવાની છે. આપણે શું મેળવ્યું હતું ભાઈ કે ઇન્ટેન્સિટી I is equal to 4I0 cos square 5/2. આ સમીકરણ મેળવ્યું કે નહીં? બ્રાઇટ ફ્રિન્જ માટે બ્રાઇટ ફ્રિન્જ ની ઇન્ટેન્સિટી I is equal to 4I0 cos square 5/2 મેળવ્યું. જ્યાં phi શું છે ભાઈ? કળા તફાવત છે. જ્યાં phi શું છે? કળા તફાવત છે. તો યાદ કરો જો તમે તરંગો ચેપ્ટર ની અંદર કળા તફાવતનું એક સૂત્ર આવી રીતે ધારી ગયા કે કળા તફાવત phi is equal to તમે મેળવ્યું હતું k d sin θ. પણ ખરેખર તમે k a sin θ મેળવ્યું કે નહીં? k a sin θ જે એક અંક દિશાના સંદર્ભમાં હતો અને અહીંયા d છે એ
ઈ આ સ્ટ્રીટના ડિસ્ટન્સમાં આવશે એટલે કે જ્યાં પાછું ઈ તે યાદ કરી દો કે શું છે તરંગ સંખ્યા છે ભાઈ કે છે એ શું છે તરંગ સંખ્યા છે આપણે તરંગ સંખ્યાને છે આપણે ડિનોટ કરી ભાઈ એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા એકમ સમયમાં પસાર થતી તરંગ લંબાઈ તો મતલબ એકમ સમયમાં પસાર થતી તરંગ લંબાઈને આપણે પેલી ફેઝ ની આખી ચક્રવાળી રીતથી આપણે 2π/λ ડિરાઈવ કર્યું હતું k યાદ કરો તરંગો ચક્રની અંદર આઈ થિંક તમને આ બધી વસ્તુ ક્લિયર કરાવેલી જ છે એટલે ખાસ ખબર હોવી જોઈએ કે તરંગ સંખ્યા k થશે 2π/λ થશે હવે d બરાબર d છે અને sin ની કિંમત તો છે એ છે તે પર્ટીક્યુલર પોઈન્ટ આપેલો છે એના માટે એમ થશે તો ભાઈ એક વસ્તુ ખાસ અહીંયા નોંધો કે આ જે અત્યારે એટલી વસ્તુ લખેલી છે આ બધી જ વસ્તુ તમારે ફરજિયાતપણે તમારી કોઈ એક બુકમાં છે આ વસ્તુ નોટ કરી લેવાની છે અને જે હું બોલ્યો એ બધી વસ્તુ તમને જેમ જેમ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રહે એ પ્રમાણે તમારે લખતી જવાની છે આ ખાસ મહત્વની વસ્તુ છે તમે લખી જ નાખશો કેમ કે વિવર્તનની અંદર એ સેમ પછી આની આ વસ્તુની હું રિપીટ કરીશ બરોબર તો વિવર્તનની અંદર પછી આનાથી થોડી અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે એટલા માટે ખાસ મહત્વની વસ્તુ છે કે પહેલા અત્યારે રાઈટ નાઉ વિડિયો પોઝ કરી અને તમે આ વસ્તુ જે છે એ અત્યારે નોટ કરી લેશો બરોબર છે ભાઈ અત્યારે જ તમે આ વસ્તુ નોટ કરી લો પછી વધી આગળ તો આવી જઈએ આપણે દાખલા ઉપર લેવલ 1b ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 7 બે સ્લીપના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર 1 મીટર દૂર મૂકેલો પડદો મતલબ કેપિટલ ડી આપી દીધેલો છે એક શલાકાની કોણીય પહોળાઈ થીટા આપી દીધેલી છે થીટા 0.2 ડિગ્રી મળે છે વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર લેમ્બડા જો આખાય પ્રાયોગિક સાધનને પાણીમાં મૂકવામાં આવે પહેલા જે છે ને એ હવામાં હતું હવે પછી શેમાં મૂકવાનું છે પાણીમાં મૂકવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે મતલબ બીજો નવો થીટા પ્રાઇમ શોધવામાં કહે છે ધ્યાનથી જુઓ અહીંયા પહેલા પ્રયોગ શેમાં કરેલો છે હવામાં કરેલો છે અને પછી એનો એક પ્રયોગ પાણીમાં કરેલો છે મેં જો લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર MCQ ની અંદર આપણે 2-3 MCQ આ ગણી કે જો આના પ્રયોગને પાણીમાં કરવામાં આવે તો શું ફેર પડે એની ફ્રિન્જ વિડ્થ છે એ ઘટતી હતી કે નહીં તો એ ફ્રિન્જ વિડ્થ ઘટતી હતી તો એ ફ્રિન્જ વિડ્થ કોણીય ફ્રિન્જ વિડ્થ કેટલી ઘટશે એ પૂછવા માંગે છે તો કે ભાઈ કોણીય ફ્રિન્જ વિડ્થ બરાબર તો મારી પાસે કંઈક આવું છે કે થીટા અહીંયા આપણે ડાયરેક્ટ ડિરાઈવ કર્યું છે એટલે હું કરી શકું λ/d બટ થીટા પ્રાઇમ λ'/d થશે કેમ જો આ જે મેં વાત કરી શેમાં કરી હવામાં અને આની આ વાત કરી મેં પાણીમાં કેમ કે ઓબવિયસ વાત છે ભાઈ પાણીની અંદર તરંગ લંબાઈ ચેન્જ થશે ને પાણીમાં તરંગ લંબાઈ આપણે ખબર છે કે તરંગ લંબાઈ λ proportional to 1/μ અથવા તો n થાય છે કે નહીં મતલબ તરંગ લંબાઈ n માં ભાગની થશે તો હવે મારે થીટા પ્રાઇમ જોતો છે તો આ બે સમીકરણોનો જો હું ગુણોત્તર લઈ લઉં ભાઈ તો મારી પાસે પહેલા તો એ વસ્તુ હોવું જોઈએ કે λ' λ/μ કરીએ તો તરંગ લંબાઈ છે કેટલા ભાગની થઈ જાય છે n માં ભાગની μ માં ભાગની અહીંયા તો n બરાબર 1 છે અહીંયા n બરાબર કંઈક સમથિંગ 4/3 તમને એનો μ આપી દીધેલો છે જો અહીંયા n વડે એટલે સત્યાવીસ નથી કરતો કેમ કે n આપણે અહીંયા શું કીધું છે નંબર ઓફ ફ્રિન્જીસ કીધા છે શલાકાઓની સંખ્યા કીધી છે એટલે અહીંયા વગેરે ગુણાંકને હું n વડે નથી કાઢતો એટલે μ વડે નહીં કાઢું છું બરોબર ને કોઈ પ્રોબ્લેમ તો હોવો જોઈએ નહીં હોય તો થાય એ કરી આમ દર્શાવે છે બરોબર તો બે સમીકરણોનો ગુણોત્તર લઈ લો ભાઈ થીટા પ્રાઇમ અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તમારી પાસે જુઓ જોઈએ λ/d સોરી λ પ્રાઇમ/d અપોન λ/d તો તમે મેળવી લ્યો થીટા પ્રાઇમ અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે λ પ્રાઇમ અપોન λ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું છે થીટા પ્રાઇમ અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય λ પ્રાઇમ એટલે શું છે λ/μ અપોન λ તો શું થઈ જશે λ કેન્સલ થઈ જાય તો થીટા પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ μ થીટા થઈ જશે સોરી θ/μ થઈ જશે કે નહીં જુઓ λ કેન્સલ આઉટ થઈ જશે તો થીટા પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ થીટા ની કિંમત તમને આપી દીધેલી છે કેટલી છે 0.2 ડિગ્રી
ને ડિવાઈડ બાય કેટલા છે 4/3 તો તમને આરામથી નવો થીટા પ્રાઇમ છે એ મળી જાય કે આનીમાં પ્રકાશિત શલાકાની કોણીય પહોળાઈ મળી જાય કે નહીં સિમ્પલ પછી એનાથી આગળ વધીએ ભાઈ તો એમાં દાખલા નંબર 16 કે 600 ઇન નહીં 600 નેનોમીટર હોય 600 નેનોમીટર આ ઇન નથી 600 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલા બે સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલ પડદા પર મેળવેલ શલાકાની કોણીય પહોળાઈ થીટા તમને આપી દીધેલી છે તો બે સ્લિટ વચ્ચેનું અંતર મતલબ સ્મોલ d પૂછે છે શોધીએ કઈ કે આરામથી મૂકવું જેવી વાત છે થીટા = શું થશે λ/d તો d = λ/θ બટ મેક શ્યોર કે તમારી પાસે અહીંયા ડિગ્રીમાં છે તરંગલંબાઈ નેનોમીટરમાં છે બરોબર છે તો તમે એનું યુનિટ કન્વર્ઝેશન છે આરામથી કરી શકો હવે તો ભાઈ જાણે ને ભાઈ સિમ્પલ વાત છે નાનો વસ્તુ પણ અંતર છે થઈ જાય ધેન યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર આ તમને સમજો જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કરતાં બમણું હોય તો સાબિત કરો કે પડદા ઉપર વધારેમાં વધારે 5 પ્રકાશિત શલાકાઓ મળે એ વસ્તુ પ્રૂફ કરવાની છે ફર્સ્ટ ઓફ ઓલ તમને એવું કીધું છે કે બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કરતાં બમણું છે મતલબ બે સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d છે ઈ તરંગલંબાઈ કરતાં બમણું છે મતલબ d = 2 લેમ્બડા છે તો સાબિત કરો કે પ્રકાશિત શલાકાઓ 5 રચાશે હવે ઈ કેમ સાબિત થાય તો કે ભાઈ જુઓ મારી પાસે પાથ ડિફરન્સ ને અહીંયા એક નવો મેળવ્યો છે અને ખાસ યાદ રાખી લેવાનું છે હવે પાથ ડિફરન્સ d sin θ મેં શું મેળવ્યું છે d sin θ n લેમ્બડા મેળવ્યું છે તો sin θ શું થશે n લેમ્બડા d પણ d બરાબર મને કેટલો લેવાનો કહે છે 2 લેમ્બડા લેવાનો કહે છે તો મૂકું n લેમ્બડા 2 લેમ્બડા કેન્સલ તો sin θ જુઓ sin θ n/2 હવે sin ની કિંમત મેક્સિમમ કેટલી હશે મહત્તમ sin ની કિંમત 1 થાય તો અહીંયા મહત્તમ 1 લાવવા માટે અહીંયા n/2 મળ્યું છે અહીંયા મારે મહત્તમ 1 લાવવા માટે મારે n ની કિંમત કેટલી મૂકવી પડે કેમ કે sin θ કેટલા થવો જોઈએ 1 થવો જોઈએ તો મહત્તમ 1 લાવવા માટે n ની કિંમત કેટલી મૂકવું ઓબવિયસ વાત છે ભાઈ જો n બરાબર 2 મૂકીશ જો n બરાબર 2 મૂકું તો મને ખબર છે કે sin θ n/2 ની અંદર sin θ 1 થાય બરોબર ને કેમ કે આપણે તો મેક્સિમમ વેલ્યુ મહત્તમ અહીંયા તમને કીધું ને વધારેમાં વધારે એટલે મહત્તમ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કીધી છે તો મહત્તમ પ્રકાશિત શલાકા માટે sin θ ની વેલ્યુ મહત્તમ થઈ જોઈએ છે 1 થાય છે તો 1 કરવા માટે n બરાબર કેટલા મૂકવા પડે 2 મૂકવા પડે તો તમને એમ થાય કે પ્રકાશિત શલાકા 2 મળી નહીં n બરાબર 2 નો મીનિંગ શું થાય જુઓ આ મધ્યસ્થ અધિકતમ છે આ કેટલી થઈ n બરાબર 1 આ કેટલાની થઈ n બરાબર 2 થઈ કહેવાય આ n બરાબર કેટલી કહેવાય 1 કહેવાય અને આ n બરાબર 2 થઈ કહેવાય તો મધ્યસ્થ અધિકતમને આપણે n બરાબર 0 ન કહી શકીએ આને લગભગ બરાબર n બરાબર n જ રાખીએ છીએ જો 0 કહેવાનું તો ઘણી જગ્યાએ મીનિંગ ભરી જાય અને ઘણી જગ્યાએ 0 લઈએ એવું છે બરોબર પણ કેવી સિચ્યુએશનમાં લેવા છે આગળ આપણે આવશે એટલે ડિસ્કશન કરશું તો જુઓ જોઈએ n બરાબર 2 મૂકું છું તો કુલ કેટલી ફ્રિન્જીસ મળી જાય જો એક તો મધ્યસ્થ અધિકતમ મળી જ છે બે એનાથી ઉપર અને બે એનાથી નીચે એટલે કુલ કેટલી ફ્રિન્જ મળી કહેવાય 1 2 3 4 ને 5 ફ્રિન્જ મળી કહેવાય તો એ વસ્તુ થઈ ગઈ પ્રૂફ કે n બરાબર 2 માટે અહીંયા લખીને n બરાબર 2 માટે નંબર ઓફ ફ્રિન્જીસ અથવા કે કહેવાય શલાકાની સંખ્યા 5 થશે બે 5 કઈ રીતે થશે બે ઉપર હશે બે નીચે હશે અને એક મધ્યસ્થ અધિકતમ ક્લિયર ભાઈ થઈ જાય કે સિમ્પલ પછી આનાથી આગળ વધીએ જોઈએ આકૃતિમાં દર્શાવેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવેલો છે સ્લિટ S2 ની બરાબર સામેની બાજુ પર આવેલા પડદા પર બિંદુ આગળ અમુક તરંગ લંબાઈઓ વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન કરે છે નોટ કરો વસ્તુ
એક્ઝેક્ટ s2 ની એક્ઝેક્ટ સામે વિનાશક વ્યતિકરણ થાય છે. મતલબ તે જગ્યાએ પ્રકાશ કર્યા છે પ્રથમ અને દ્વિતીય ક્રમના વ્યતિકરણ માટે આ ગેરહાજર તરંગ લંબાઈ લેમ્બડા શોધો. જો ભાઈ વિનાશક વ્યતિકરણ થાય છે એક વસ્તુ તો ખબર છે કે વિનાશક માટે પદ તફાવત કેટલો થાય છે ભાઈ? તો કે n - 1/2 લેમ્બડા જેટલો થાય છે. પણ પહેલા તમારે પદ તફાવત જો અહીંયા કંઈક નવો વિચિત્ર આવશે. કેમ નવો વિચિત્ર આવશે? કેમ કે મને શું કીધું છે આ s2 ની એક્ઝેક્ટ સામે જો આ આકૃતિમાં જો ઓલી આકૃતિમાં ટ્રાય કરું છું આની એક્ઝેક્ટ સામે કોઈ આવા બિંદુ તો એક આમાંથી નીકળ્યો એક s1 માંથી નીકળશે એ રીતે અહીંયા પહોંચશે. તો માનો કે આની પદ લંબાઈ l1 કીધો આની પદ લંબાઈ l2 કીધો તો પદ તફાવત બરાબર શું થશે? પદ તફાવત બરાબર તો આપણને ખબર જ છે પદ તફાવત બરાબર l1 - l2 થાય છે. જો આ આપણે અગાઉ ઘણી વખત p બિંદુ માટે ડિરાઈવ કરી ચૂક્યા છીએ એટલે ઝડપથી એનું ડેરિવેશન કરીએ તો કે l1 - l2 જોતું છે તો l1 કેટલું થશે? આ કર્ણ જોતો છે આનો વર્ગ પ્લસ આનો વર્ગ આનો વર્ગ બરાબર. તો મતલબ l1 હું ડાયરેક્ટ લખું છું ભાઈ તો તમને ખબર પડે કે d² ની 1/2 અહીં l1 સ્ક્વેર છે ને અને મેં સામેની બાજુ મોકલી દીધું એટલે વર્ગ થઈ ગયો. તો એવી જ રીતે l2 શું થશે? l2 તો સિમ્પલ છે આને એક્ઝેક્ટ સમાંતર છે એટલે કેટલું ડિસ્ટન્સ થશે? d જેટલું ડિસ્ટન્સ થશે. તો d મારે જોતો છે ભાઈ પાથ ડિફરન્સ વેલ્યુ l1 - l2 શું થઈ જશે તમારી પાસે? d² ની 1/2 માઈનસ d બરાબર છે. હવે જુઓ તો આ સમીકરણમાંથી હું d² કોમન લઉં. જો d² કોમન લઉં તો d² ને કોમન લે છે અને એની 1/2 છે એટલે d થઈ જશે. તો d² ને કોમન લીધો 1 પ્લસ d² અપોન કેપિટલ D² મળ્યું ભાઈ અને માઈનસ d એમના અને એની 1/2 પણ એમના હશે કે નહીં? મેં હું કર્યું છે આમાંથી ખાલી d² ને કોમન આઉટ કર્યો છે. તો d² ને શું કોમન આઉટ કર્યો કહો હમણાં. હવે તમને આ વસ્તુ છે ને ખબર હોવી જોઈએ કદાચ કે કોઈ પણ 1 પ્લસ a upon b હોય અને એની 1/2 હોય તો આનું વિસ્તરણ છે ને એ તમને આવડવું જોઈએ. એનું વિસ્તરણ કંઈક આવી રીતે થતું હતું ભાઈ કે 1 ચેનલ વિસ્તરણ 1 પ્લસ a upon 2b પ્લસ a upon 3b સ્ક્વેર ને એવી રીતે a plus 4b નો ક્યુબ ને એવી રીતે તમે આગળ વધારતા જશો. પણ અહીંયા એની જ વસ્તુનું વિસ્તરણ મૂકો તો આવી રીતનું થશે ભાઈ d કૌંસમાં 1 પ્લસ d² upon 2d² માઈનસ d. કેમ કે ભાઈ ઓબ્વિયસ વાત છે ભાઈ કે d વેરી ગ્રેટર ધેન ટુ સ્મોલ d છે તો આને 3 અને ક્યુબ ને પછી 4 સાથે 5 કરતા બધા પદો છે શું થઈ જાય અવગણાઈ જશે. કેમ કે સ્મોલ d છે એ કેવો છે ખૂબ જ નાનો છે કેપિટલ d કરતા. તો તમે આરામથી એને એની પછીના બધા ચેનલ પદો છે એને અવગણી શકશો. હવે હું શું કરું છું ભાઈ આ d છે ને એને અંતર ગુણાવું છું. જુઓ છો તો આ d ને અંતર ગુણાવું મતલબ l1 - l2 મને અહીંયા શું મળશે તો કે d plus d into d² by 2d² minus d આમને તો જુઓ જો આ પ્લસ d માઈનસ d કેન્સલ આ d અને આ d કેન્સલ તો તમને મળ્યું શું કે l1 - l2 d² by 2d મળે છે. ખાસ આ વસ્તુ જોજો ભાઈ તમારા મટીરીયલના સોલ્યુશનની અંદર ભૂલ છે. અહીંયા d² by 2d સ્ક્વેર જ રાખ્યો છે બરાબર. એટલે એક નાનો વસ્તુ મટીરીયલનો સુધારો છે જે આપણે નોટ કરી લઈશું ભાઈ 2d જ આવશે ને એક d તો કેન્સલ થઈ જશે. તો પદ તફાવત એટલો છે તો મને પ્રથમ ક્રમની અને દ્વિતીય ક્રમની તો પદ તફાવત માટે હું અહીંયા કયું વ્યતિકરણ છે મારી પાસે ભાઈ વિનાશક. તો વિનાશક માટે પદ તફાવત કેટલો છે તો કે n - 1/2 લેમ્બડા d² by 2d. તો હું કયા ક્રમની કહીશ મને પહેલા પ્રથમ ક્રમની અને દ્વિતીય ક્રમની મતલબ જો હું પહેલા એક વખત n બરાબર 1 લઉં તો આમ થઈ જશે 1 - 1/2 લેમ્બડા d² by 2d. તો શું થઈ જશે 1/2 થઈ જશે તો 1/2 આની બાજુ જાય તો લેમ્બડા શું થઈ જાય 2d² by 2d dd કેન્સલ તો લેમ્બડા મને મળશે
d સ્ક્વેર બાય d કોના માટે પણ n બરાબર 1 લીધું ત્યારે તો એવી જ રીતે આના સમીકરણમાં તમે દ્વિતીય ક્રમનું વ્યક્તિગત કીધું તો દ્વિતીય ક્રમ માટે n બરાબર શું લેજો 2 તો 2 માટે મેળવી લો આવી જ રીતે તરંગ લંબાઈની સંખ્યા સોરી હાજર તરંગ લંબાઈ ગેરહાજર તરંગ લંબાઈ મળી જાય કે નહીં સિમ્પલ વાત છે ભાઈ હવે તમે n ની કિંમત આરામથી એની અંદર મૂકી અને બંને પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમની તરંગ લંબાઈના સૂત્રમાં કરતા કરી શકો જો ભાઈ આની અંદર ખાસ આ વસ્તુ અહીંયા એક આ વસ્તુની ભૂલ છે આ ખરેખર શું આવશે d2/2d આવશે અહીંયા પણ સેમ જ વસ્તુ રિપીટ કરેલી છે પણ અહીંયાથી પાછું બધું બરોબર છે બરોબર તો એક મટીરીયલની અંદર આ એક નાનકડો વસ્તુ સુધારો છે એ કરી નાખવો ક્લિયર ધેન આગળ વધીએ યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm છે બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ લેમ્બડા હોય તો ત્રીજી પ્રકાશિત શલાકા n બરાબર 3 મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કોણીય અંતર કીધું છે તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કોણીય અંતર મેળવવું હોય ભાઈ તો હું મને ખબર છે કે d sin θ શું થાય છે d sin θ n લેમ્બડા થાય છે તો મારે અહીંથી થીટા જોતો છે અહીંયા પણ જે થીટા છે એ શું દેખાડે છે કોણીય ડિસ્ટન્સ દેખાડે છે પણ કેટલા મી n મી હોય તો અહીંયા શું કરવું પડે n લેમ્બડા બાય d થઈ જાય સેમ ઇની જ વસ્તુ રિપીટ થાય છે આની ઉપરથી આની ઉપરથી બે વાત કેવી છે સેમ જ છે તો sin θ શું થઈ જશે sin θ n લેમ્બડા બાય d તો θ તમને મળશે sin ઇન્વર્સ n લેમ્બડા બાય d સિમ્પલ વાત છે લેમ્બડા આપી દીધેલી છે d આપી દીધેલું છે n બરાબર કેટલા આપી દીધી છે 3g થઈ જાય કે નહીં ભાઈ સિમ્પલ વાત છે આરામથી તમે ગણી શકો એની પછી વાત કરીએ કે યંગના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે ન્યુ બરાબર 1.5 હવે સ્લિટમાં એક કિરણના માર્ગની અંદર કાચની પ્લેટ મૂકશો એટલે ઓબ્વિયસ વાત છે ભાઈ કે પ્રકાશનું શું થશે ત્યાં રિફ્રેક્શન વક્રીભવન થઈને બહાર નીકળશે જો મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ ઈ પ્લેટની જાડાઈ હવે જો ફર્સ્ટ ઓફ ઓલ થશે શું કે અહીંયા જો તમે કોઈ પ્લેટ મૂકી દેશો તો શું થશે તો મધ્યસ્થ અધિકતમ કણ અહીંયા જ રહેશે પ્રકાશિત જ રહેશે પણ આ બીજી બધી ફ્રિન્જીસ છે ને એનાથી મધ્યસ્થ અધિકતમ થી અંતરમાં કંઈક ફેર પડી જશે જો પહેલા જે n બરાબર 1 અહીંયા મળતી હતી ને એ કાચની પ્લેટ મૂક્યા પછી n બરાબર 1 કે ઉપર મળે કે નહીં વક્રીભવનના કારણે જો આને સમજો તમને સિમ્પલી ખબર પડી જાય અહીંયા એક ક્યુબ મૂક્યો છે વિચારો તો હવે અહીંયાથી આવતું જે રિફ્રેક્શન છે એ કંઈક અહીંયા મળશે મતલબ n બરાબર 1 નું ડિસ્ટન્સ વધશે તો ઈ શિફ્ટિંગ કેટલું થયું કહેવાય તો આને યાદ કરવું પડશે આપણે લેટરલ શિફ્ટ ઉપરથી લેટરલ શિફ્ટ ની અંદર શિફ્ટિંગ x મને કંઈક આવું મળ્યું હતું μ - 1 * t મળ્યું કે નહીં x μ - 1 * t જેટલું મળ્યું છે t શું છે t છે એ શું છે એની સ્લેબની જાડાઈ છે સ્લેબની જાડાઈ છે તો હવે મને x μ - 1 * t મતલબ એટલું શિફ્ટિંગ થયેલું હતું તો ઓબ્વિયસ વાત છે કે અહીંયાથી પ્રતિબિંબ જે છે એનો પથ તફાવત પણ કંઈક પથ તફાવત બરાબર આપણે શું કરીએ છીએ આ જે છે એ શું દેખાડે છે આ જે છે એ શું દેખાડે છે શિફ્ટિંગ દેખાડે છે શિફ્ટિંગ મતલબ લેટરલ શિફ્ટ મતલબ નવો તફાવત x બરાબર μ - 1 * t જેટલું તમારું પ્રકાશનું કિરણ ડેવિએટ થયું હશે શિફ્ટ થયું હશે એમ તોય ચાલે તો એવી જ રીતે તરંગની અંદર પથ તફાવત મારી પાસે શું છે તો કે પથ તફાવત મારી પાસે છે જો પ્રકાશિત શલાકા હોય તો n લેમ્બડા
હોય કે નહીં? તો આ પણ એક શું છે પાથ ડિફરન્સ જ છે. અને જો યાદ કરો રે ઓપ્ટિક્સ ની અંદર આ x μ - 1 છે એ પણ શું છે પાથ ડિફરન્સ જ હતો ને. જો હું તમને ઝડપથી કહું કે આવી રીતે હું એક્સપ્લેન હતો, અહીંયા પ્રકાશનું કિરણ આપાત થયું, વક્રીભવન થયું આવી રીતે, તો ખરેખર તમે x આને કીધો તો કે નહીં? તો ઈ બે પાથ વચ્ચેનો ગેપ પાથ ડિફરન્સ જ આપે છે. તો હવે હું આ બંને સમીકરણોને સરખાવી શકું કે નહીં ભાઈ? તો મારી પાસે સમીકરણ મળે મને n λ μ - 1 t. ખાસ આ વસ્તુને તમે આને પણ તમારી કંઈક સોફ્ટ કોર્નરની અંદર લખી નાખશો પરમેનન્ટ કહેવાય કે માધ્યમની અંદર જ્યારે કોઈ વધારાનો દ્રવ્યનો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ છે શલાકા છે એ કંઈક શિફ્ટ થશે. એ કેટલા પ્રમાણમાં અને કેવી રીતે શિફ્ટ થશે? તો કે એનું શિફ્ટિંગ છે એ આ પ્રમાણે આપણે કહી શકીએ કે રે ઓપ્ટિક્સની અંદર આપણે શિફ્ટિંગ μ - 1 * t વડે દર્શાવ્યું. માત્ર શિફ્ટિંગની જ વાત કરું છું. તો શિફ્ટિંગ એટલું થયું હતું તો અહીંયા જે શિફ્ટિંગ છે એ આ પાથ ડિફરન્સ દેખાડે છે. તો n λ μ - 1 * t થશે. ક્લિયર ભાઈ? જો આને રિલેટ કરતા જજો તો વધારે મજા આવશે. તો અહીંયા મને એવું જ કંઈક પૂછે છે કે μ આપી દીધેલો છે, તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી ભાઈ? તો કે ભાઈ પ્લેટની લઘુત્તમ જાડાઈ મેળવવા માટે હું ફરીથી સરખાવું n λ = μ - 1 * t. તો t તમારે થઈ જશે n λ / μ - 1. હવે જુઓ તમને અહીંયા પ્રશ્ન ઊભો થાય કે સાહેબ અહીંયા કેટલામી પ્રકાશિત શલાકા છે એવું તો કંઈ કીધું નથી, પણ મધ્યસ્થ જ કીધું છે. તો જો હવે અહીંયા મધ્યસ્થમાં તમે n = 0 લઈ લેવો ને, મેં કીધું લેજો અહીંયા n = 0 લઈ લો, લગભગ બરાબર 1 લઈ લીધું. n = 1 અઝમ્પશન છે આ એક પ્રકારનું જે લેવું જ પડશે, બરાબર? તો n = 1 અહીંયા શું કામ લેવું પડશે? મધ્યસ્થ પ્રકાશિત શલાકા કીધી. પણ જો પછી તમને એમ કે પાંચમી પ્રકાશિત શલાકા કેટલી શિફ્ટ થઈ છે, પાંચમી પ્રકાશિત શલાકા આ સ્થાને નીચે છે, તો અહીંયા n = n ની કિંમત લેવાની, બરોબર? એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ મધ્યસ્થ માટે કીધી છે એટલે n = હું લઈ લઉં છું 1 લઈ લઉં છું. ખાસ આ એક અઝમ્પશન છે, યાદ રાખી લેવાનું છે. તો t = λ / μ - 1. μ = શું છે? 1.5 - 1. 1.5 - 1 એટલે 0.5 એટલે 1/2 એટલે t = 2 λ. તો પ્લેટની જાડાઈ કેટલી હશે? 2 λ જેટલી. ક્લિયર ભાઈ? સિમ્પલ. એના પછી આગળ એના જેવી વાત છે કે એમના બે સ્વીટની સામે બે પાતળી પારદર્શક શીટ મૂકવામાં આવે છે કે જેથી કરીને મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહે. જો પારદર્શક શીટની જાડાઈ t1 અને t2 વક્રીભવનાંક n1 અને n2 હોય તો આ કિસ્સામાં t અને n ને શું સંબંધ છે? તો t અને n ને શું સંબંધ છે? t proportional to 1/n - 1. જો અહીંયા n કીધું છે ને એટલે લેટર μ - 1 કહીએ તો કોમન સેન્સ ખબર હોય તો આપણે એટલે સમયથી ફિઝિક્સ ભણો છો, એટલું બધું સારું ભણો છો તો પછી હવે તો એટલી કોમન સેન્સ હોય જ. તો મારી પાસે t1/t2 શું થઈ જાય ભાઈ? તો કે t1/t2 = n2 - n1 upon n1 - 1. સિમ્પલ કે નહીં? તો બધો આગળ એસએમપી નો MCQ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્લિટ S1 અને S2 ને સમાન અંતરે ન હોય તો O બિંદુએ મધ્યસ્થ શલાકા. જો ભાઈ મધ્યસ્થ શલાકા O બિંદુએ ક્યારે રચાશે? કે જ્યારે મૂળ ઉદ્ગમ છે એ આ બંનેના લંબ દ્વિભાજક ઉપર હોય તો. ગઈકાલની થિયરીની અંદર આ ચર્ચા કરી નાખી આપણે. પણ જો આ ઉપર શિફ્ટ થયેલો છે તો તમારો મધ્યસ્થ અધિકતમ અહીંયા રચાશે. એની બદલે જો આ સોર્સ કઈ રીતે નીચે શિફ્ટ થયેલો છે તો તમારો મધ્યસ્થ અધિકતમ અહીંયા રચાશે. મતલબ કે O ઉપર ક્યારે રચાય? તો જો એ મધ્યસ્થ અધિકતમ આના એકદમ લંબ દ્વિભાજક ઉપર હોય તો જ. તો ઓપ્શન A S ના સ્થાન પર આશ્રિત પ્રકાશિત કે અપ્રકાશિત. મતલબ O બિંદુ જે છે તો ઓબ્વિયસ વાત છે કે મધ્યસ્થ અધિકતમ જો અહીંયા શિફ્ટ થઈ ગયું છે તો આ બિંદુ પ્રકાશિત થઈ ગયું છે કે અપ્રકાશિત થઈ ગયું છે? કેમ કે કેટલું શિફ્ટ કરવાનું છે એવું કીધું નથી. કેટલું એવી ચોખટ કરી હોત તો આપણે કઈ કેલ્ક્યુલેટ કરીને n ની કિંમતોને પદ તફાવત કે ગોતે જોઈ પદ તફાવત n લેવલ પર આવતો હોત તો એને આ પ્રકાશિત છે એમ કે
જો એ તફાવત n - 1/2 લેમ્ડા જેટલો આવતો તો આપણે એને અપ્રકાશિત કહેવાય. પણ એ કોઈ ચોખવટ છે નહીં. તો એનો મતલબ એમ થાય કે આ એ આવે છે હંમેશા અપ્રકાશિત હંમેશા પ્રકાશિત નહીં. તમે કેટલો ડેવિએટ કરો છો એની ઉપર આધાર રાખે છે. તો s ના સ્થાન ઉપર s ના સ્થાન ઉપર મતલબ s ને કેટલો તમે ડેવિએટ કરો છો પ્રકાશિત કે અપ્રકાશિત હોઈ શકે. ક્લિયર? ધેન યંગના બે સ્થિતિના પ્રયોગમાં પડદા પરના બિંદુ p પાસેની તીવ્રતા એ વ્યતિકરણ ભાગથી મળતી મહત્તમ તીવ્રતા કરતા અડધી છે. મતલબ કે કોઈ એક આવું p બિંદુને આધારિત અનનોન મને ખબર નથી આ p બિંદુએ મળતી તીવ્રતા છે ને ઈ I max કરતા અડધી મળે છે. મતલબ મહત્તમ તીવ્રતા કરતા અડધી મળે છે કે છે. મતલબ સમજવા જેવી વસ્તુ છે. I I max by 2 મળે છે. તીવ્રતા કરતા અડધી મળે છે. જો વપરાય તરંગલંબાઈ લેમ્ડા અને બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d હોય તો પડદા પરના બિંદુ p પાસે મધ્યસ્થ શલાકાનું કોણીય અંતર કેટલું થશે? મધ્યસ્થ શલાકાનું કોણીય અંતર પૂછે છે તો મધ્યસ્થ શલાકાનું કોણીય અંતર થીટા પૂછે છે તો કેટલું લખી શકાય? તો જુઓ ભાઈ મારી પાસે તીવ્રતા સાથેનો સંબંધ છે. તો તીવ્રતા માટે મને એક જ સમીકરણ ખબર છે કે I 4I0 cos square 5/2 એટલી મને ખબર છે. તો હવે મને 4I0 તો શું છે? જો ભાઈ 4I0 I max થાય. કેમ કે આપણે કીધું હતું કે કોઈ પણ સહાયક વ્યતિકરણ માટે 4I0 એની મહત્તમ તીવ્રતા થઈ કહેવાય. શરૂઆતની જ થિયરીની અંદર આપણે થિયરી પ્રૂફ કરી ત્યારે વાત કરી હતી. તો હું અહીંયા મૂકી દઉં કે I max cos square 5/2. હવે I કેટલી થાય છે એમ કહે છે કે E બિંદુએ પ્રકાશની ઇન્ટેન્સિટી કેટલી થાય છે? I max by 2 થાય છે. તો મૂકી દો I max by 2 I max cos square 5/2. તો મને અહીંયા શું મળે છે? 1/2 cos square 5/2. તો સ્ક્વેર દૂર કરીને આ બાજુ રૂટ આપી દઉં તો મને અહીંયા આવું સમીકરણ મળશે ભાઈ. અને સમીકરણ અહીંયા આવું મળશે કે ભાઈ 1/√2 cos 5/2. પણ phi મારી પાસે કંઈક છે. જો phi મેં અહીંયા તમને નોટ કરાવી દીધા. phi ગણાનો ભાગ કેટલો થશે? kd sin theta જેટલો. તો મૂકવાની અંદર કે ભાઈ 1/√2 cos અહીંયા શું આવશે? phi ની જગ્યાએ હું બ્રેકેટ લખું છું સરળતા ખાતર kd sin theta by 2 એમ. તો સૌથી પહેલા તો આપણે એવું કરાય કે જોવો જોઈએ આ જે cos છે એને આ બાજુ મોકલી દો. મતલબ cos ઇન્વર્સ 1/2 કરું તો cos ઇન્વર્સ 1/√2 કરું તો એ મને કેટલા મળશે? જોવો જોઈએ cos ઇન્વર્સ 1/√2 જે મને મળશે π/4 જેટલા. જો આને આ બાજુ મોકલી દીધા છે એ કેવું પડશે? અહીંયા વધ્યું kd sin theta by 2. તો π/4 એમના k બરાબર હું લખું તો તરંગ સંખ્યા એટલે શું થશે? 2π/λ into d sin theta by 2. તો આ 2 કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા π/4 છે ભાઈ તો બે બાજુથી π કેન્સલ થઈ જશે. તો 1/4 તમે આવી રીતે કરી શકશો d sin theta by λ. બરોબર કે નહીં? તો મારે તો થીટા જોતો છે ભાઈ કોણીય અંતર માટે. તો લેમ્ડા ના બાજુ જો તો d આ બાજુ તો sin theta શું મળશે? તો કે sin theta λ/4d. તો થીટા તમને મળે sin ઇન્વર્સ λ/4d. મળી જાય કે નહીં ભાઈ? સિમ્પલ, ખૂબ જ આરામથી સમજી શકાય એવી વસ્તુ છે. અને આ દાખલો છે એ છોકરાઓ તમારે કંઈક નોંધી રાખવાનો છે. ફરજિયાત હજી કહું છું કે આ દાખલો છે તમે કંઈક નોંધી રાખશો કે આ દાખલાનું સોલ્યુશન તમારા મટીરીયલની અંદર આપેલું છે નહીં. સો મેક શ્યોર કે આ વસ્તુ કંઈક તમે નોંધી રાખશો કે આ ટાઈપના ઘણા બધા એમસીક્યુ છે એ આગળ પાછા આવવાના છે. ક્લિયર? તો આ વસ્તુને તમે કંઈક નોટ કરી રાખશો. તો વધી એનાથી આગળ ભાઈ યંગના પ્રયોગની ગોઠવણીમાં 1.5 વગેરે ગુણાંક વાળી કાચની
પ્લેટ દાખલ કરવામાં આવે ત્યારે 6000 એંગસ્ટ્રોમ જો આ લેમ્ડા આપી દીધેલી છે અને 1.5 પરિમાણમાં જ્ઞાન આપી દીધેલું છે મળતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા ચોથી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે તો કાચના પ્લેટની જાડાઈ શોધો મળી જાય કે નહીં ભાઈ સિમ્પલ કાચના પ્લેટની જાડાઈ શોધવાની હોય તો હું કરી નાખું n લેમ્ડા is equal to mu minus 1 into t તો કાચના પ્લેટની જાડાઈ t is equal to શું થશે n લેમ્ડા upon mu minus 1 n બરાબર કેટલાની કીધી છે ચોથી પ્રકાશિત કીધી છે ને n બરાબર 4 અચ્છા જો અહીંયા તમને અપ્રકાશિત એવો શબ્દ આપ્યો તો શું કરો તો સૂત્ર આખું ચેન્જ થઈ જાય અપ્રકાશિત આપે ને તો n લેમ્ડા is equal to mu minus 1 into t નો થાય તો અહીંયા n લેમ્ડા ની જગ્યાએ શું આવશે n minus 1/2 લેમ્ડા આવશે કેમ કે અપ્રકાશિત મતલબ વિનાશકનો પદ તફાવત કેટલો n minus 1/2 લેમ્ડા તો અહીંયા પાથ ડિફરન્સ ચેન્જ થશે ગોટ ઇટ મળી જાય અહીંયાથી સિમ્પલ વાત છે પપ્પુ જેવી ભાઈ ધેન યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોય બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું મતલબ d લેમ્ડા બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોય તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકા રચાય સિમ્પલ વાત છે ભાઈ શું કરવાનું છે d sin theta is equal to n લેમ્ડા તો sin theta n લેમ્ડા બાય d પણ d કેટલું કીધું છે લેમ્ડા જેટલું લેવાનું કીધું છે તો sin theta is equal to n લેમ્ડા બાય લેમ્ડા તો sin theta is equal to તમને શું મળ્યું sin theta is equal to n તો મહત્તમ sin ની મહત્તમ વેલ્યુ કેટલી મેળવવાની છે 1 તો ઓબવિયસ વાત છે કે n બરાબર કેટલા મૂકવા પડશે 1 તો n બરાબર 1 એટલે શલાકાની સંખ્યા કેટલી થઈ કયો છે શલાકાની સંખ્યા કેટલી થઈ મેં તમને ગણતરી શીખવાડ્યું n બરાબર 1 તો મધ્યસ્થ અધિકતમ થી n બરાબર 1 આઈ કહેવાય n બરાબર 1 આઈ કહેવાય એટલે કુલ કેટલી પ્રકાશિત શલાકા રચનાની કહેવાય ત્રણ પ્રકાશિત શલાકા રચના કહેવાય એક મધ્યસ્થ અધિકતમની ઉપર અને એક મધ્યસ્થ અધિકતમની નીચે કે એની નીચે છે અને n બરાબર 1.345 ઉપર છે એને 1.345 તો n બરાબર જો 1 લો તો જ મને સાઈનની મહત્તમ કિંમત મળે મહત્તમ કિંમત મળે શલાકાની સંખ્યા કેટલી થશે ભાઈ 3 થશે એક મધ્યસ્થ અધિકતમ એક ઉપર અને એક નીચે તો આવી શલાકાની સંખ્યા તો ગોતતા આવડી જાય છે હો ભાઈ 2017 ગુજકેટમાં પૂછાઈ ગયેલી વાત આમાં બરોબર પછી જેડબલી મેઇન 2004 ની અંદર આવી વસ્તુ પૂછાઈ ગઈ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈથી બમણું કરવામાં આવે મતલબ સ્લિટ વચ્ચેનું અંતર d 2 લેમ્ડા કરવામાં આવે તો વ્યતિકરણ શલાકાઓની મહત્તમ સંખ્યા કેટલી થાય d 2 લેમ્ડા ડાયરેક્ટ મૂકી દો ભાઈ sin theta n લેમ્ડા બાય d પણ d ની જગ્યાએ કેટલા મૂકી દો 2 લેમ્ડા લેમ્ડા કેન્સલ n બરાબર કેટલા 2 તો n બરાબર 2 તો શલાકાઓની સંખ્યા એનો કેપિટલ n વડે નીકળો કેટલી થાય મારે sin theta ની કિંમત 1 લાવવાની ને ભાઈ તો અહીંયા 1 ક્યારે આવશે કે જ્યારે n બરાબર 2 મૂકો ત્યારે 2 કેન્સલ આઉટ થાય કે n બરાબર 1 સોરી sin theta 1 મળે તો n બરાબર 2 મતલબ નંબર ઓફ ફ્રિન્જીસ ની સંખ્યા 5 થશે જો તમારા નંબર ઓફ ફ્રિન્જીસ માં કોમન સૂત્ર છે તમે યાદ રાખો યાદ રાખવું હોય તો ઠીક છે નો રાખો તો વધારે સારું છે 2n + 1 એટલે નંબર ઓફ ફ્રિન્જીસ થાય 2n + 1 નું કામ કેમ કે 2n એટલે બે ગણું નું કામ કેમ કે n કરતા જેટલા n આ બાજુ અવેલેબલ છે એટલા જ n આ બાજુ અવેલેબલ છે એટલે 2n + 1 કોનો મધ્યસ્થ અધિકતમનો થઈ જાય કે નહીં સિમ્પલ એની પછી નીટ 2017 માં બહુ સિમ્પલ વાત પૂછે કે યંગના ડબલ સ્લિટના પ્રયોગ પહેલા હવામાં પછી હવા સિવાયના એક માધ્યમમાં કરવામાં આવે છે એવું જણાય છે કે માધ્યમમાં મળતી આ રકમ અહીંયાથી છે ને કે બોલ્યો છો માધ્યમમાં મળતી 8મી મતલબ n બરાબર 8 પ્રકાશિત શલાકા હવામાં મળતી 5મી n બરાબર 5 અપ્રકાશિત શલાકાના સ્થાને રચાય છે મતલબ એક જ્યારે આના પ્રયોગને તમે શું કરવાનું કહે છે કે આ પ્રયોગમાં તમે પહેલા છે ને હવામાં કરો છો જો આના માટે હું તમને સમજાવું કે અહીંયા હવામાં હું કરું છું આ પ્રયોગ હવામાં
જે પાંચમી અપ્રકાશિત છે ને એમાંનો અહીંયા રચાતી છે સમજો n બરાબર 5 છે ને એ હવામાં અહીંયા રચાય છે પણ એ કેવી અપ્રકાશિત છે પણ જ્યારે આના આખા સેટઅપને હું પાણીમાં નાખું છું તો આ જ સ્થાને આઠમી પ્રકાશિત રચાય છે આઠમી પ્રકાશિત રચાય છે મતલબ એના એ જ સ્થાને મતલબ અહીંયાથી તમે જુઓ તો આ ડિસ્ટન્સ તો સરખું થયું કહેવાય નહીં ભાઈ આ ડિસ્ટન્સ છે એ કેવું થયું કહેવાય સરખું થયું કહેવાય તો મતલબ હું અહીંયા જો કેવી રીતે સરખાવું ધ્યાન રાખજો સમજો એ ડિસ્ટન્સ તો સરખું થયું કહેવાય તો મતલબ x હવામાં બરાબર x પાણીમાં તો x તમારી પાસે શું છે ભાઈ તો x છે તે સમીકરણ લેમ્બડા d હવામાં કીધું છે ને તો હવા માટે હવાની અંદર પછી કઈ છે અપ્રકાશિત છે તો હવાની અપ્રકાશિત એટલે n - 1/2 લેમ્બડા d થશે કે નહીં એવી જ રીતે પાણીમાં પણ પાણીમાં એના એક સ્થાને કઈ રચાય છે પ્રકાશિત રચાય છે એટલે પાણીમાં કરવું n લેમ્બડા d જો ભાઈ આવી રીતે થશે કે નહીં ખાસ સમજવાની વસ્તુ છે જો હવામાં જે જગ્યાએ પાંચમી અપ્રકાશિત રચાય છે એની એ જ જગ્યાએ પાણીમાં મુકતા પ્રકાશિત આઠમી રચાય છે તો એનો મતલબ એમ થયો કે મધ્યસ્થ અધિકતમથી બેનું ડિસ્ટન્સ સરખું જ છે તો મેં શું કર્યું બેના ડિસ્ટન્સને સરખાવી દીધા ખાલી એટલે એ વાત અટકીને પૂરી નહીં થાય d કેન્સલ થઈ જશે બે બાજુ સરખા જ રહેશે પ્રયોગમાં સેટઅપ એનો જ છે તો આ બાજુ મને શું કહ્યું n - 1/2 લેમ્બડા અહીંયા હું છે ને n લેમ્બડા પ્રાઇમ કરીશ શું કામ કેમ કે ઓબ્વિયસ વાત છે ભાઈ x બરાબર આ શું છે પાણીની તરંગ પાણીમાં તરંગ લંબાઈ છે તો પાણીમાં તરંગ લંબાઈ કઈ છે હવામાં જે એટલે તો રહેશે નહીં છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મતલબ તરંગ લંબાઈ ચેન્જ થશે તો તરંગ લંબાઈ કેટલી ચેન્જ થશે મતલબ લેમ્બડા પ્રાઇમ લેમ્બડા બાય n જેટલી સોરી અહીંયા mu લખીશ કે n તો અહીંયા છે તરંગ લંબાઈ n માં ભાગની થશે ને તો દર્શાવી દો ભાઈ n - 1/2 લેમ્બડા n લેમ્બડા બાય nu લેમ્બડા કેન્સલ n - 1/2 n બાય mu તો વગરે કોનો mu મારે શોધવાનો છે પણ અહીંયા હું પહેલા મેં ક્લિયર લખી નાખું કેમ કે આ હવામાં છે તો હવા માટે n કેટલામો પાંચમો મતલબ 5 - 1/2 n બરાબર પાણીમાં કેટલામો છે આઠમો 1/2 તો તમે આરામથી mu ને સબજેક્ટ કરી શકો ભાઈ કે નહીં તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને નોંધવો હોય તો કંઈક નોંધી લેજો તમારા મટીરીયલ અંદર આનો સોલ્યુશન છે નહીં બરોબર રેડી તો વધીએ એનાથી આગળ ભાઈ હવે એ વ્યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં આ દાખલો તમે નોંધી લેશો વ્યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર d 2 mm લેવામાં આવે છે પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આટલી લેવામાં આવે છે અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેપિટલ D એટલું લેવામાં આવે છે એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઈ જે છે શલાકાઓની કોણીય પહોળાઈ થીટા 0.20 ડિગ્રી છે હવે શલાકાની કોણીય પહોળાઈ વધારીને 0.21 ડિગ્રી મતલબ નવો કોઈ થીટા પ્રાઇમ કોણીય પ્રાઇમ જોતો હોય તો લેમ્બડા અને d ને બદલ્યા વગર આ સ્લિટ વચ્ચેનું અંતર રાખવું એટલું રાખવું જરૂરી છે તો સ્લિટ વચ્ચેનું અંતર d આટલું હતું તો હવે મારે જો કોણીય પહોળાઈ આટલી કરવી હોય તો નવું d પ્રાઇમ એટલું રાખવું જોઈએ એના બહુ લાંબા લોજિક ની અંદર પડવાની જરૂર નથી તમે સિમ્પલ સમજો કે તમે થીટા શું કરો છો કે આપણે અહીંયા પહેલું છે થીટા તમે કરો છો લેમ્બડા બાય d બરાબર કે નહીં તો આનો મતલબ એ છે તમને રકમમાં ચોકડ તરીકે લેમ્બડા અને d બદલાતા નથી તો સ્મોલ d બદલાય છે તો મતલબ એમ કે થીટા પ્રોપોર્શનલ ટુ 1/d તો સિમ્પલ ગુણોત્તર લઈ લો ભાઈ કે d પ્રાઇમ બાય d શું થઈ જાય થીટા અપોન થીટા પ્રાઇમ તો d પ્રાઇમ શું થઈ જાય થીટા અપોન થીટા પ્રાઇમ ઇન્ટુ d તો તમને આરામથી થીટા પ્રાઇમ મળી જાય સોરી d પ્રાઇમ મળી જાય ભાઈ થીટા બરાબર 0.20 ડિગ્રી ભાગ્યા 0.21 ગુણ્યા
mm મળી જાય સિમ્પલ એના પછી આગળ વાત કરીએ એક ડબલ સ્લિટના પ્રયોગમાં 500 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે અહીં ઉપરના કિરણના માર્ગમાં 200 માઇક્રોમીટર જાડાઈ ધરાવતો પ્રકાશ ધરાવતું તથા 1.5 વક્રી કોણાંક ધરાવતા પાતળી ફિલ્મ મૂકવામાં આવે છે તો મધ્યસ્થ અધિકતમ કેટલી શલાકા ઉપર ખસશે એમ પૂછે છે હવે આનું જે શિફ્ટિંગ છે ઈ કેટલી શલાકા ઉપર જશે મતલબ એના નંબર ઓફ ફ્રિન્જીસ બોલવાના થાય તો નંબર ઓફ ફ્રિન્જીસ અને ટી અને લેમ્ડા અને n ને એનો શું સંબંધ છે યસ આપણે હમણાં જે લખ્યું છે કે ભાઈ n લેમ્ડા is equal to mu minus 1 into t તો પહેલા તો નંબર ઓફ ફ્રિન્જીસ બગી લઉં તો n is equal to મળશે મને mu minus 1 into t by lambda બરાબર કે નહીં તો તમને અહીંયા મળશે નંબર ઓફ ફ્રિન્જીસ n બરાબર સમથિંગ 2 મળશે તો મતલબ કે મધ્યસ્થ અધિકતમ બે પ્રકાશિત શલાકા જેટલું શિફ્ટ થયું છે હવે ઈ ઉપર કે નીચે તો ઈ કેમ ખબર પડે ભાઈ તો કે ભાઈ અહીંયા મૂકેલું છે વક્રી ભવન થશે તો મધ્યસ્થ અધિકતમ જો આ તો ઉદ્ગમ એમના મૂળ ઉદ્ગમ એમના જ છે મતલબ લંબથી બહાર નીકળીને રિફ્લેક્ટ લંબથી દૂર જશે પહેલા એક વખત વક્રી ભવન થયું ત્યારે લંબ તરફ આવ્યું મતલબ નીચે તરફ આવ્યું હવે પાછું શું થશે બહાર નીકળશે ત્યારે પાછું લંબથી દૂર મતલબ ઓલી તરફ ઉપરની તરફ જશે જો ઝિગઝેગ બનશે એટલે તમારી મધ્યસ્થ અધિકતમ જે સ્થાન અહીંયા રહેશે તે n બરાબર 2 ના સ્થાને રહેશે ક્લિયર ભાઈ ધેન તો આપણા ચેપ્ટરની અંદર વેવ ઓપ્ટિક્સમાં આજે વ્યતિકરણના કન્સેપ્ટની અંદર અહીંયા સુધીની વાત જે છે એ ક્લિયર થાય ભાઈ હજી વ્યતિકરણ આપણો પીછો છોડશે નહીં આપણે વિવર્તન ભણશું વિવર્તનમાં પણ વ્યતિકરણ ભણશું એટલે મેક શ્યોર કે અહીંયા સુધીનું એક સેપરેટ વ્યતિકરણ છે ને તમારી પાસે ક્લિયર હોવું જોઈએ કેમ કે જો એક સ્વતંત્ર વ્યતિકરણ જ ક્લિયર નહીં હોય તો તમે વિવર્તનમાં વ્યતિકરણ સમજી નહીં શકો વિવર્તનમાં વ્યતિકરણ શું છે બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે બરોબર વિવર્તન એટલે ખાલી કોઈ એક વર્ડ નથી કે વ્યાખ્યા નથી વાત પૂરી થઈ છે એની અંદર ખૂબ મહત્વની ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ આ વ્યતિકરણ કરતા પણ ખૂબ મહત્વની ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ એની અંદર ઘટવાની છે જે જોઈને ઘણી વખત આપણે નવાઈ લાગશે પણ એ આપણે ભણશું પણ મેક શ્યોર કે છોકરાઓ આ બધી વસ્તુ છે તમે નોટ કરી રાખશો મેં કીધા છે એટલા દાખલાઓ તમે નોટ કરી રાખશો એમસીક્યુ ના સોલ્યુશનો ઓકે ભાઈ તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર